જય આજે જસદણ શહેર અને જસદણ તાલુકા પત્રકાર સંઘ દ્વારા પૂજ્ય ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં ધજાજી ચડાવવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે જસદણ શહેર અને તાલુકાના તમામ પત્રકારો, પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝ ચેનલના મિત્રો દ્વારા ઘેલા સોમનાથ દાદાને ધજાનું આરોહણ કર્યું। આ પ્રસંગે હું બે વાત કરું તો 1457માં ગુજરાત ઉપર મોહમ્મદ ઘોરીની આણ વર્તાતી હતી। એ સમયે જુનાગઢમાં રાજા મહિપાલનું શાસન હતું। મોહમ્મદ ગજની દ્વારા ગુજરાતના અનેક હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ થતા હતા, તોડી નાખવામાં આવતા હતા। ત્યારે સોમનાથ ઉપર પણ એની ચઢાઈ કરવાનું આયોજન કર્યું। મોહમ્મદ ગજનીની દીકરી હુરલ અને રાજા મહિપાલના કુંવરી મિનલ દેવી બંને બહેનપણી હતી। મોહમ્મદ ગજનીના આ ક્રૂર મનસુબાની વાત હુરલે મિનલ દેવીને કરી, મિનલ દેવીએ એમના પિતાને કરી અને સોમનાથ ઉપર ચઢાઈ કરે એ પહેલા ઓરિજિનલ શિવલિંગને ગર્ભગૃહમાં લઈ જવામાં આવ્યું, પણ એને ચઢાઈ કરી બાદમાં મિનલ દેવી અને ઘેલો વાણીઓ ત્યાંથી ઓરિજિનલ શિવલિંગ પ્રભાસ પાટણથી લઈ અને નાસી છૂટ્યા। પાછળ મોહમ્મદ ગજનીનું લશ્કર પીછો કરતું હતું। આ જ જગ્યા ઉપર ભીષણ લડાઈ થઈ, ઘેલો વાણીઓ શહીદ થયો। શિવલિંગની રક્ષા કરતા એક શહીદ થયો, એના માનમાં જ ઘેલા સોમનાથ નામ પડ્યું છે। આપ જોવો છો સામે મિનલ દેવીનું મંદિર પણ છે। મિનલ દેવીએ પછી ઉપર ડુંગર ઉપર ચડી ધરતી માતાને પ્રાર્થના કરી કે હવે મને બચાવો, મને આપના ચરણોમાં સ્થાન આપો। ધરતી માતાએ માર્ગ કર્યો અને મિનલ દેવી સામે જ ડુંગર ઉપર ધરતી માતામાં સમાઈ ગયા। આ છે ટૂંકો ઘેલા સોમનાથ દાદાનો ઇતિહાસ। ફરીવાર આજે જસદણ શહેર અને તાલુકાના પત્રકાર ભાઈઓ દ્વારા ધજાજી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે, ત્યારે બધાને પવિત્ર શ્રાવણ માસના જય સોમનાથ, જય સોમનાથ દાદાની।